અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। શિહોરમાં રૂપિયા 2 લાખની લાંચ માંગનારને 2 આરોપીને ઝડપી લેતી એસીબી। બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં એક ફરિયાદીને ક્લસ્ટર કોઓર્ડિનેટરની નોકરીમાં ફરીથી પાછા લેવા તથા તેઓનો બાકી પગાર આપવા તથા પોલીસ ફરિયાદ નહીં કરવા અંગે આરોપીઓએ ફરિયાદી પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેથી ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય અને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં એસએબીએ ગોઠવેલી સટકામાં 3માંથી 2 આરોપી ઝડપાઈ ગયા હતા। રૂપિયા 2 લાખની કરવામાં આવેલ માંગણીમાં 1.5 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। આ બનાવમાં દશરથસિંહ પાંચાભાઈ ચૌહાણ રહેવાસી સિહોર તથા ઋતુરાજસિંહ ધીરુભાઈ પરમાર તથા જીગરભાઈ જયંતિભાઈ ઠક્કર અને પ્રહલાદસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ રહેવાસી સિહોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।